ચૈતરભાઈ વસાવા અમારા પછીની કેડર છે. ચૈતરભાઈની સામે અમે લડીશું તો 110% ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. 1001% ફરક પડશે. એ રિઝલ્ટ જ અમારો જવાબ હશે કે ભાઈ બોલવામાં અને કરવામાં જમીન આસમાનનો ફરક છે. પણ આ તો સમયનું ચક્ર છે અને સમયનું ચક્ર એવું બદલે છે કે આજે ખુદ છોટુભાઈ દીક્ષિત અને એમના પરિવારમાંથી કોઈ ધારાસભ્ય પણ નથી. વર્ચસ્વ માટે ઝઝૂમી રહ્યા છે. વર્ચસ્વ માટે ઝઝૂમી રહ્યા છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાથમાં વાત કરીશું લેડિયાપાડામાં ચૈતર વસાવાનો વિકલ્પ મળી ગયો. એક સમય હતો ગુજરાતની રાજનીતિમાં કે જ્યાં ગુજરાતમાં સરકાર ભલે ગમે એની હોય પણ એમ કહેવાતું ડેડિયાપાડા, ઝઘડિયા અને ભરૂચના આદિવાસી વિસ્તારમાં છોટુભાઈની સરકાર છે. છોટુ વસાવા અને વર્ષો સુધી કોંગ્રેસ સાથે રહી, અપક્ષ રહી, પોતાનો પક્ષ બનાવી અને છોટુ વસાવા અને તેની સાથે જોડાયેલા લોકો એ ડેડિયાપાડા, ઝઘડિયા અને ભરૂચની આજુબાજુની જે વિધાનસભાની સીટ છે ત્યાં જીતીને આવતા હતા. એટલું જ નહીં પરંતુ આજુબાજુની 2-3 સીટોમાં પણ કોણ જીતશે અને કોણ હારશે એનું નક્કી પણ છોટુભાઈ કરતા હતા. પણ આ તો સમયનું ચક્ર છે અને સમયનું ચક્ર એવું બદલે છે કે આજે ખુદ છોટુભાઈ દીક્ષિત અને એમના પરિવારમાંથી કોઈ ધારાસભ્ય પણ નથી. વર્ચસ્વ માટે ઝઝૂમી રહ્યા છે. વર્ચસ્વ માટે ઝઝૂમી રહ્યા છે. અને એ જે આંધી આવી અને જે વિકલ્પ આવ્યો અને જે તેમની હાર થઈ પછી એમના દીકરા મહેશ વસાવા તો આમ આદમી પાર્ટી સાથે પણ થોડા સમય માટે જોવા મળ્યા હતા, પણ એનો ઓપ્શન મળ્યો અને ઓપ્શન મળ્યો એનું નામ હતું ચૈતર વસાવા. જો કે ભારતીય જનતા પાર્ટીએ ઘણું ત્યાં સર કરી લીધું છોટુભાઈના વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં. ભાજપ ઘણી બધી બેઠકો જીતી ગઈ. કરેક્શન એ છે કે મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા બાદ હા, ત્યારે છોટુભાઈનો વિરોધ પણ હતો કે ભાઈ મહેશ વસાવા ભાજપમાં ગયા, વિરોધાત એ ગમે એ થયું. આઈ થિંક ત્યાં ત્રિપાખીઓ જંગ પણ ખેલાયો હતો, 4 પાખીઓ લગભગ તો. અને આ બધું જ થયું પણ આ તમામની વચ્ચે આદિવાસી વિસ્તારમાં 2 નવા ચહેરાઓ ઉભરી આવ્યા. એમાં એક ચૈતર વસાવા અને બીજો ચહેરો કોંગ્રેસના આનંદ પટેલ. ઘણા આદિવાસી ચહેરાઓ કે જે સરકારની સામે કે અથવા તો ભાજપની સામે જીતતા હતા, પરંતુ એ તમામ ચહેરાઓની સામે આદિવાસી વિસ્તારમાં એક ચહેરો આવ્યો જેને આજે લોકો ચૈતર વસાવાના નામથી ઓળખે છે. પણ ચૈતર વસાવા એ છોટુભાઈ જેટલું શાસન ચલાવી શકશે કે નહીં અને ના ચલાવી શકે તેના માટેની કદાચ તૈયારીઓ પણ દીક્ષિત આરંભાઈ ગઈ છે. માટે આજે અમે ચર્ચા કરી રહ્યા છીએ કે રાજ વસાવા અને પ્રફુલ્લ વસાવા. હર્ષ સંઘવી અચાનક જ ડેડિયાપાડા પહોંચે છે ત્યાં 2 માસ્ટર સ્ટ્રોક મારે છે. આમ આદમી પાર્ટીને પણ ઝટકો આપે છે, ભારતીય જનતા પાર્ટીને પણ ઝટકો આપે છે. પણ હવે શું એની જ આજે ચર્ચા કરવાના છે. અને હકીકતે રાજ વસાવા અને પ્રફુલ્લ વસાવાની કેટલી ઇફેક્ટ પડશે તે પણ ચર્ચા કરશું. આજે આપણી સાથે ગર્જનાથમાં ચર્ચા કરવા માટે વિનોદ દેસાઈ, વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક, સાથે જ ઇકરામ મલેક કે જેઓ ત્યાંથી સ્થાનિક પત્રકાર છે, રિપોર્ટર છે, તેની સાથે પણ વાત કરીશું. સૌથી પહેલા ઇકરામ, તમારી પાસે આવું છે. ગઈકાલનો આખો સિનારીઓ અને જે રીતે હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા, પ્રફુલ્લ વસાવા, રાજ વસાવાનું ભાજપમાં જોડાવું, કેટલું ભાજપને ફાયદો? ગઈકાલે જે 26 ફેબ્રુઆરીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેડિયાપાડામાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી અને એની સાથે સાથે એક એવો સંદેશ આપવામાં આવ્યો ચૈતર વસાવાને જે વધતી લોકપ્રિયતા છે આ વિસ્તારની અંદર, અને એમની સામે કોઈ યુવા પડકારરૂપ આદિવાસી કોઈ નેતા નહોતો. તો જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ એવું કહેવામાં આવે છે કે માસ્ટર સ્ટ્રોક માર્યો છે પ્રફુલ્લ વસાવા અને રાજ વસાવાને ભાજપનો ખેસ પહેરાવીને.
કે હવે એક ચૈતર વસાવા માટે એક પડકાર ઉભો થશે અને આદિવાસી વિસ્તારમાં જે ચૈતર વસાવાની જે એમનું જે નામ થઈ ગયું છે, જે વર્ચસ્વ થઈ ગયું છે, એમાં ગાબડું પડશે એવું કહેવામાં આવી રહ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં. ખરેખર પરંતુ- આનાથી ગાબડું પડશે ખરું? હા, એ જ હું કહેવા જઈ રહ્યો છું કે પ્રફુલ્લ વસાવા આદિવાસી નેતા છે અને નર્મદા બચાવો આંદોલન સમિતિ સાથે લાંબો સંઘર્ષ એમણે કરેલો છે, પરંતુ એમનું જે બેકગ્રાઉન્ડ છે ભાજપ વિરોધી અને નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી તરીકે એમની છાપ છે. એક સમય એવો હતો કે એમણે પોતાનું લોહી કાઢીને કાગળ પર લખ્યું હતું કે નરેન્દ્ર મોદી આદિવાસીઓના દુશ્મન છે. 2017માં જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન થવાનું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે, આ બધી વસ્તુઓને પછી કોઈ ચર્ચા નથી હોતી જ્યારે કોઈ પક્ષ સાથે જોડાઈ જાય છે, કારણ કે આપણે અનેક ઉદાહરણો જોયા છે અને પછી એવા લોકો ધારાસભ્યો બનતા પણ જોયા છે ભાજપમાંથી. બિલકુલ બિલકુલ. એટલે આની અસર કેવી પડશે? આની અસર મારી દ્રષ્ટિએ બહુ ખાસ ચૈતર વસાવા માટે પડકાર થાય કે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય એવા હાલમાં મને એવું કે દેખાતું નથી હાલના તબક્કે. બિલકુલ. રાજેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે. રાજેશભાઈ, કેટલો ફરક પડશે? હાજી, કેટલો ફરક પડશે? તમે કાલે જે રીતે કેસરિયા કર્યા, કેટલો ફરક હાજી. પડશે તમારી પ્રફુલ્લભાઈની ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રીથી? 100% નહીં, 1001% ફરક પડશે. કઈ રીતે? 2027માં ત્યાં ફરીથી ભાજપનો અમે કમળ ખીલાવા જઈ રહ્યા છે, કારણ કે અમે લોકો 2010થી અમે રાજનીતિમાં સક્રિય છીએ. ચૈતરભાઈ વસાવા અમારા પછીની કેડર છે, જે કંઈ ગુજરાતના ટ્રાઇબલ વિસ્તારમાં ટ્રાઇબલ યુથને જે રાજનીતિમાં લાવવા માટે જે પ્રયત્નો અમે કર્યા હતા, લોકોને અમે એક રાજનીતિને એક સારી રીતે એક પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવા માટે અમે યુથને જે ડાયવર્ટ કર્યા હતા, સંજોગોવશાત 2017માં હું અને મારા મિત્ર પ્રફુલભાઈ વસાવા છોટુભાઈ વસાવાથી છૂટા પડ્યા. એટલે એ જે અમારું નેટવર્ક હતું યુથનું, એ યુથનો સીધી લીટીમાં ફાયદો ચૈતરભાઈ વસાવાને મળી ગયો, કારણ કે જે તે ટાઈમ પર મહેશભાઈ વસાવા ધારાસભ્ય બન્યા ડેડિયાપાડાના, એમણે ચૈતરભાઈને એમના પીએ તરીકે અપોઇન્ટ કર્યા અને જેટલી પણ સંકલનની મિટિંગો કે બીજા જેટલા પણ કામગીરીના જે કંઈ કામ કરવાનું હતું એ બધી મોટા ભાગની જવાબદારી ચૈતરભાઈ નિભાવતા હતા. બીજી તરફ અમે લોકો નિષ્ક્રિય થઈ ગયા રાજનીતિમાં, એટલે એનો સીધો ફાયદો ચૈતરભાઈને થઈ ગયો. અને એ જ વસ્તુ આજે ફરીથી અમે લોકો કરી રહ્યા છે કે અત્યાર સુધી અમે સત્તાના વિરુદ્ધમાં અમે પ્રોટેસ્ટ કરતા હતા, અમારી આંખો બંધ હતી, પણ હવે અમારી આંખો ઉઘડી ગઈ છે કે જેટલું કામ સત્તામાં રહીને સમાજનું કરી શકીએ એટલું વિરોધમાં રહીને નથી કરી શકતા. રાજેશભાઈ, અને તમે છોટુભાઈનું દામન છોડ્યું તો છોટુભાઈ ની જે 3, 4, 5 સીટ ઉપર જે ઇમ્પેક્ટ હતી એ કદાચ તમે એવું માનો છો કે તમે ત્યાંથી નીકળ્યા એટલે પૂરી થઈ અને એની હાર પણ દેખાય છે, પરિણામો સામે છે, એમાં માટે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી અને એનો ફાયદો ચૈતરભાઈને થઈ ગયો. હવે તમે ચૈતરભાઈની સામે લડશો તો કોને ફાયદો થશે? ચૈતરભાઈની સામે અમે લડીશું તો 110% ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે. એનું કારણ કે સમાજને કરવા માટે અમે સીધી લીટીમાં જે કંઈ મુવમેન્ટો કરીશું, જે પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અમે આજે સરકાર સાથે ખભેથી ખભો મિલાવીને છેવાડાના વ્યક્તિના જે કંઈ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે અમે હવેથી લડાઈ લડીશું. જ્યારે સૂરજ મધ્યાહને તપતો હતો ત્યારે ફક્ત નર્મદા ઝઘડિયાની 5-7 બેઠકો કરતાં આપણે એવું કહીએ કે આબુથી ઉમરગામનો આદિવાસી પટ્ટો, રાજસ્થાનનો આદિવાસી પટ્ટો, ત્યાં એક ચક્રી શાસન, ભલે છોટુ વસાવા એ સત્તામાં ના આવી શક્યા હોય પરંતુ નિર્ણાયક વોટ બેંક તેમના હાથમાં હતી અને એમનો સૂરજ મધ્યાહને તપતો હતો. ત્યારે એમના સાથીઓ ગણીએ તો એમાં ચૈતરભાઈ વસાવા અને કાલે જે ભાજપમાં જોડાયા આપણી સાથે જોડાયેલા છે રાજભાઈ વસાવા અને પ્રફુલ્લભાઈ વસાવા. હવે જ્યારે 3 વ્યક્તિઓ જે એકદમ નજીકથી છોટુ વસાવાને જાણતા હતા એવા 3 વ્યક્તિઓ છૂટા પડ્યા. ચૈતરભાઈને આમ આદમી પાર્ટી જેવું પ્લેટફોર્મ મળ્યું એટલે એમને જે છોટુભાઈ વસાવાનો જે ગઢના કાંગરા ખેરવવામાં મહત્વની ભૂમિકા એમને મળી અને એમાં એ સફળ પણ રહ્યા. હવે જ્યારે સોશિયલ મીડિયા હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, બધાને એક હતું
કે ભાઈ ચૈતરભાઈ વસાવાનું ઓપ્શન કોણ, કારણ કે જે રીતે ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાનો ડંકો વાગે છે વિસ્તારમાં, એમ કહેવાય કે ચૈતર વસાવા ચાલે તે ચાલે, ચૈતર ચાલે, એ પ્રકારનો ત્યાં માહોલ છે. એટલે જે ડર ભારતીય જનતા પાર્ટીને, કોંગ્રેસને બધાને સતાવી રહ્યો હતો, ખુદ છોટુભાઈને પણ સતાવી રહ્યો હતો કે ચૈતરભાઈ વસાવાનું ઓપ્શન કોણ. હવે જે રીતે કોઈને પરાસ્ત કરવો હોય ને તો એનો નજીકનો વ્યક્તિ બહુ સારી રીતે જાણતો હોય કે એમની નબળી કડી કઈ છે. જેવી રીતે છોટુ વસાવાની નબળી કરી ચૈતર વસાવા, રાજ વસાવા અને પ્રફુલ્લ વસાવા ત્રણે ત્રણ જાણતા હતા. ચૈતર વસાવા લડ્યા, જીત્યા, ત્યારે ભાજપે જે ગઈકાલનો તેમનો કાર્યક્રમ હતો એમાં હર્ષભાઈ સંઘવીએ માસ્ટર સ્ટ્રોક માર્યો છે. એમ હું કહું તો કંઈ ખોટું નથી, કારણ કે એવું વ્યક્તિ કે જે રાજ વસાવા અને પ્રફુલ્લ વસાવાના રૂપમાં તેઓ શોધી આવ્યા, આ એ વ્યક્તિઓ છે જેમને ચૈતર વસાવા સાથે વર્ષો સુધી કામ કર્યું છે. આ એ વ્યક્તિઓ છે. આપણે જો પ્રફુલ્લભાઈ ને રાજભાઈનું બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો એ પણ જેમ ચૈતર વસાવા કાયદાના નિષ્ણાત છે, ચૈતર વસાવાની સ્પીચ પર સારી પકડ છે, ચૈતર વસાવા આદિવાસી મુદ્દાઓને જાણે છે, ચૈતર વસાવાનો ઘર ઘરનો સંપર્ક છે. આ બધી જ ખૂબીઓ પ્રફુલ્લ વસાવા અને રાજ વસાવામાં પણ છે. પણ સત્તા એટલે રાજકારણમાં એ વસ્તુ ગૌણ બની જતી હોય છે. જ્યારે પણ ઘણા બધા એવા કિસ્સાઓ આપણે જોયા છે, કોંગ્રેસમાં હતા ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એટલો બધો પ્રચાર કર્યો, ખૂબ પ્રચાર કર્યો, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા, એ વિચારધારા સાથે સામેલ થયા, લોકોએ તેમને એક્સેપ્ટ કર્યા, ધારાસભ્ય બન્યા અને મંત્રી પણ બન્યા. સેમ કિસ્સો આપણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને રાજ વસાવા અને પ્રફુલ્લ વસાવાના રૂપમાં બે એવા વ્યક્તિઓ ડેડિયાપાડાથી બન્યા છે જે જો મોકો મળે તો કદાચ ચૈતર વસાવાને હંફાવી શકે, એમની સામે લડી શકે અને મજબૂત લડત આપી શકે. કારણ કે આ બંને નેતાઓ એવા છે જેમને પ્રફુલ્લ વસાવાની ચૈતર વસાવાની સાથે ખૂબ નજીકથી કામ કર્યું છે. બધા જ એવા વ્યક્તિઓ છે જ્યારે છોટુ વસાવા આદિવાસી બેલ્ટ ઉપર દબદબો ભોગવતા હતા ત્યારે તેમની તમામ કડીઓ, તેમની તમામ વાતોથી એવો વાકેફ છે, તેમની રાજકારણની સ્ટાઇલ વાકેફ છે, લોકો સાથેના એમના વ્યવહારો વાકેફ છે, કેવી રીતે કામ થાય તે વાકેફ છે. આ ત્રણે ત્રણ ખુદમાં હોશિયાર છે. ચૈતર વસાવાએ પોતાના દમખમ પર લડી અને છોટુ વસાવાનું સામ્રાજ્ય ખતમ કર્યું એટલું નહીં, એ વટભેર ધારાસભ્ય પણ બન્યા. હવે ત્રણ વ્યક્તિઓ એમને એવા હતા આદિવાસી વિસ્તારમાં. જો નર્મદાની વાત કરીએ તો એ ચૈતર વસાવા હતા, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ત્યાં અનંત પટેલ છે, અને ઉત્તર ગુજરાત આબુ અંબાજીવાળા પટ્ટામાં વાત કરીએ તો ત્યાં કાંતિ ખરાડી છે. આ ત્રણ આદિવાસી નેતાઓ એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીના અનેક પ્રયાસો બાદ પણ ત્યાં એમને સફળતા મળી નથી. તેવા સમયે હવે જ્યારે ચૈતર વસાવાનો સૂરજ જેમ છોટુ વસાવાનો તપતો હતો એવી જ રીતે મધ્યાહને તપી રહ્યો છે. એવા સમયે રાજ વસાવા અને પ્રફુલ્લ વસાવાના રૂપમાં જે બે માસ્ટર સ્ટ્રોક હર્ષ સંઘવીએ માર્યા છે, જે આદિવાસી વિસ્તારમાં આ બંને નેતાઓ એવા નેતાઓ છે કે જેમણે કદાચ એવું બની શકે કે જે પ્રકારની સ્ટાઇલ ચૈતર વસાવાની કામ કરવાની છે એ સ્ટાઇલથી બખૂબી પરિચિત છે. કારણ કે તમે એ ત્રણેય સાથીઓ છે અને એકબીજાની કામ કરવાની શૈલીને જાણે છે. ત્રણેય આંદોલનમાંથી આવેલા નેતાઓ છે. અનેક એવા આંદોલનો છે તેમને સાથે મળીને પાર પાડ્યા છે. એક સમય એવો હતો કે સરકાર પોતાના પાર્ટી માટેના ઓપરેશન પણ આ ત્રણ નેતાઓ સાથે મળીને પાર પાડતા હતા. એવા સમયે જ્યારે ચૈતર વસાવાને મોકો મળ્યો, તેઓ ધારાસભ્ય બન્યા. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીને બે ઓપ્શન મળ્યા છે, તે ઓપ્શનને જો અજમાવવામાં આવે અને અથવા તો એમને જો મેદાનમાં ઉતારવામાં આવે તો જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ચૈતર વસાવાએ હાસિલ કરી, તે પ્રકારની પરિસ્થિતિ ડેવલપ કરી છે, તેમાં આ બંને નેતાઓને જો છૂટ મળે, આ બંને નેતાઓ જો કંઈક કરી શકે તો ચોક્કસથી ત્યાં એમને સફળતા મળવાના પૂરા સંકેતો છે. કારણ કે આ વિસ્તારની સમસ્યાઓથી આ બંને નેતાઓ પરિચિત છે. આ વિસ્તારના પ્રશ્નોથી બંને નેતાઓ પરિચિત છે. આ વિસ્તાર જે છે ત્યાં જે પ્રકારની પરિસ્થિતિ છે, આદિવાસી વિસ્તારો છે, ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જે હજી ઉકેલવાની બાકી છે. બીજી વાત, જ્યારે રાજભાઈ સાથે વાત થતી હતી ત્યારે એમને ઘણી એવી વાત કરી
કે હવે તમને પરિવર્તન થતું દેખાશે. જે પ્રકારે ચૈતર વસાવાનો ગ્રાફ ચડી રહ્યો હતો તે હવે તમને પડતો દેખાશે, કારણ કે અમને ખબર છે ચૈતર વસાવાએ શું કામ કર્યું છે, શું કામ કરવાનું છે, કેટલા બધા એવા કામો છે જે હજી બાકી છે. પણ હવે જ્યારે અમે અત્યાર સુધી સત્તાની સામે લડતા હતા, હવે અમારી આંખો ખુલ્લી છે, હવે અમે સત્તા માટે લડવાના છીએ અને ચોક્કસથી આમાં પરિણામો મેળવવાના છીએ તેવો તેમનો આત્મવિશ્વાસ છે. હજી સમયના ગર્ભમાં ઘણું બધું છે. આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવવાની છે અને વિધાનસભાની ચૂંટણીને હજી એકાદ વર્ષ આખું બાકી છે. એટલે કેવા રાજકીય પરિણામો ઊભા થાય છે, કેવા રાજકીય પરિણામો આમાં ઇફેક્ટ કરે છે, તેના પર ખૂબ મોટો આધાર આપણને જોવા મળશે. બિલકુલ વિનોદ દેસાઈએ બધું સમજાવ્યું, પણ ખરેખર રાજકીય પરિસ્થિતિ ગ્રાઉન્ડ લેવલ પર શું છે, ખરેખર શું ઇમ્પેક્ટ પડશે ઇકરામ? ચૂંટણી થઈ, ચૈતર વસાવા ધારાસભ્ય બનીને આમ આદમી પાર્ટીના સિમ્બોલ જીત્યા. એના પહેલા બીટીપી ના જે મહેશભાઈ વસાવા છે, છોટુભાઈના સુપુત્ર, તેઓ ત્યાં ધારાસભ્ય હતા. 2022 ની વિધાનસભાનું જે રિઝલ્ટ આવ્યું એમાં તેઓ 3જા નંબર પર હતા મારી જાણકારી મુજબ. અને ડેડિયાપાડા બેઠક પર કોઈને ન મળ્યા હોય એટલા રેકોર્ડ મત ચૈતર વસાવાને મળ્યા છે. રહી વાત કે જે આ બે આદિવાસી નેતાઓને ભાજપમાં સમાવેશ થવાથી ગ્રાઉન્ડ ઉપર શું ઇમ્પેક્ટ પડશે, તો ચૈતર વસાવા પ્રોપર ડેડિયાપાડાના છે અને માટે લોકોએ તેમની પર પસંદગી ઉતારી છે. જ્યારે તેઓ મહેશભાઈ સાથે, છોટુભાઈ વસાવા સાથે હતા ત્યારે પણ તેઓ એમનું ગ્રાઉન્ડ એ જ હતું, ત્યાં તેઓ કામ કરતા હતા. તેમનો બહોળો લોક સંપર્ક છે. જ્યારે કે મહેશભાઈ વસાવા જે પ્રફુલભાઈ વસાવા છે, ડોક્ટર પ્રફુલભાઈ વસાવા, તેઓનો આ વિસ્તાર નથી અને તેમનો જે વતન છે ત્યાંથી ઘણું બધું દૂર છે. અને એ જ રીતે રાજ વસાવાનું પણ મારા હિસાબે ત્યાં એટલું બધું કંઈ છે નથી લોક સંપર્ક કે એટલી બધી લોકપ્રિયતા, તો એટલો બધો પ્રભાવ નહીં પડે મને એવું લાગે છે. કઈ રીતે ચૈતર વસાવાનો વિજય રથ અટકાવશો રાજ? જો 2000 જ્યારે પહેલા વિધાનસભાની ચૂંટણી થઈ 2022માં, ત્યારે ચૈતરભાઈને જીતાડવા માટે ફક્ત ચૈતરભાઈની લોકપ્રિયતા કામ નથી લાગી. એમને જીતાડવા માટે ત્યાંના જે બીટીપીના જે ઉમેદવાર હતા મહેશભાઈ વસાવા, એમના જે સપોર્ટરો હતા એમણે સપોર્ટ કર્યો છે, કોંગ્રેસના લોકોએ સપોર્ટ કર્યો છે. સાથે સાથે ત્યાં આદિવાસી એકતા પરિષદ નામનું બહુ મોટું સંગઠન ચાલતું હતું, એમણે પણ સપોર્ટ કર્યો છે. ત્યારે જઈને ચૈતરભાઈ પાસે આટલી લીડ આવી હતી, એમની પોતાની એકલાની નહોતી. એ જ રીતે જ્યારે લોકસભાની વાત કરીએ તો લોકસભાનું ચૂંટણી એ કોંગ્રેસ અને આપના અલાયન્સમાં લડ્યા છે. તો જે વોટ શેરખાનને એની પહેલાની લોકસભામાં મળી હતી, જેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા, એ લગભગ 3.5 થી 4 લાખ જેટલા વોટ એમને લોકસભામાં મળ્યા હતા. એ વોટ આમાં કમ્બાઈન થઈ અને ચૈતરભાઈ પાસે આ લીડ મળી હતી. જ્યારે મારી વાત કરું તો અમે લોકોએ જે ગ્રાઉન્ડ લેવલ પર ત્યાં કામ કર્યું છે, લોકોના પડતર પ્રશ્નોની વાત કરીએ, જેટલી અમે લોકોએ લોકોના પડતર પ્રશ્નો આખા ટ્રાઇબલ બેલ્ટમાં અમે સરકાર સમક્ષ અને લોકો સમક્ષ લાવ્યા છે, એ કામગીરી કરવાની ટેકનિક અમારી પાસે છે. અમે લોકોને કઈ રીતે કન્વિન્સ કરીશું, સરકારની જેટલી યોજનાઓ, સરકારના જેટલા પ્રોજેક્ટો, એ પોઝિટિવ વાતો લોકો સમક્ષ પહોંચાડીશું. આજે તમે રસ્તાની વાત કરો, પાણીની વાત કરો, જેટલા પણ બીજા રોજગારીના સ્ત્રોતો છે. રાજેશભાઈ, આ બધી વસ્તુ તો પહેલેથી હતી, એવું નથી કે તમે જ કરશો. અગાઉ સરકાર આજ હતી, આજ સરકાર આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા બધું બનાવ્યું છે, બધી વસ્તુ થઈ જ છે. એ છતાંય આજે ચૈતર વસાવા જે છોટુભાઈ વર્ષોથી નથી હાર્યા, એ છોટુભાઈ ની બધી જ સીટો આવીને ચૈતરભાઈ અને ભાજપ જીતી જાય છે. ના, એમાં એવું નથી. તમે જે પ્રમાણે ચૈતરભાઈ નો ઉપદેશ થાય છે. ચૈતરભાઈ પાસે ફક્ત એક વિધાનસભા સીટ છે, એના સિવાય એમની પાસે બીજો કોઈ એવો કોઈ દબદબો નથી. અને આવનારા દિવસ જો અમે હમણાં તમને કમિટમેન્ટ આપીએ એના કરતા અમે જે કામગીરી કરીને બતાવીશું, 2027 નું જે રિઝલ્ટ આવશે અને એની પહેલા જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે, એમાં જે અમે કામ કરીને, જે મહેનત કરીને જે રિઝલ્ટ લાવીશું, એ રિઝલ્ટ જ અમારો જવાબ હશે કે ભાઈ બોલવામાં અને કરવામાં જમીન આસમાનનો ફરક છે. યુથ આજે અમને પણ આઇકોન માને છે. અમારું જે વિઝન છે યુથ માટે, એ હંમેશા યુથને આગળ લાવવા માટે, સમાજમાં જે જેટલા પણ ખોટા વ્યસનો છે એને દૂર કરવા માટે અમે તત્પર છીએ. અને આદિવાસી સમાજનું જે નામ છે, ઇમેજ છે, એ અન્ય સમુદાયની સાથે પણ અમે
ખભેથી ખભા મિલાવીને ચાલે અને નામ માનભર આગળ વધે એ રીતની અમારી કામગીરી રહી છે. રાજેશભાઈ, કયા મુદ્દાઓને લઈને તમે પ્રજાની વચ્ચે જશો? કારણ કે અત્યાર સુધી તમે સામે રહ્યા, લડત પર કરી, સામે પવને લડ્યા. હવે તમે શાસક પક્ષમાં છો, પ્રજા કામ માંગશે, હવે વિરોધ નહીં ચાલે. બિલકુલ સાચી વાત છે. જો આ વર્ષે નાયબ અને મુખ્યમંત્રીશ્રીએ સૌથી વધારે ટ્રાઇબલ બેલ્ટ ને ટ્રાઇબલ બેલ્ટ માટે સૌથી વધારે બજેટ આ વર્ષે માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીએ ફાળવેલું છે. સરકાર પણ ચિંતિત છે કે ભાઈ જ્યાં સુધી હોઈ શકે આદિવાસી વિસ્તારમાં જે છેવાડાનો વ્યક્તિ છે એને જેટલી બેઝિક ફેસિલિટી છે મળવી જોઈએ. એ જ આશયથી લોકોને જે વહીવટી તંત્રમાં જે પડતી મુશ્કેલી છે એને દૂર કરવા માટે એમણે નવો તાલુકા બનાવ્યો છે ચિકદા, જે ડેડિયાપાડા અને સાગબારાના અમુક ગામડાઓને છૂટા પાડીને લોકોની સગવડતામાં વધારો કરવા આજે ત્રીજો એક તાલુકો બનાવીને મૂક્યો છે. તો સરકાર પાસે એવા ઘણા બધા પ્રોજેક્ટો છે જેથી કરીને આદિવાસી વિસ્તારમાં અને ખાસ કરીને ડેડિયાપાડા સાગબારા જ્યારે છેવાડાનો તાલુકો હોય તેને અમે સ્પેશિયલ પેકેજીસ આપીને એ વિસ્તારના આદિવાસી પરિવારોને અમે અપલિફ્ટ કરવાનું અમે કામ કરીશું. બિલકુલ. તો વિનોદભાઈ, રાજભાઈ અને ઇકરામભાઈ, આ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા અને ગર્જનાત્મક ચર્ચા કરી. બસ મહત્વની વાત એ છે કિશન કે જે પ્રમાણેની સ્થિતિ થઈ, જે પ્રમાણેના મુદ્દાઓને લઈને વાત કરવામાં આવી, તો હવે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ આદિવાસી બેલ્ટમાં ચૈતર વસાવાનો વિકલ્પ શું કિશન? બિલકુલ. તો એ વિકલ્પ શું એનો કદાચ જવાબ એ રાજેશભાઈએ કહ્યું કે અમે અત્યારે કઈ બોલીએ એ થોડું વહેલું કહેવાશે, પણ જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે કદાચ એનો વિકલ્પ કે એનો જવાબ ખબર પડશે. આપ ત્રણેય મહેમાનો જોડાયા માટે આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો ચૈતર વસાવાના ગઢમાં ભારતીય જનતા પાર્ટીની આ રીતે બેઠક થવી અને બેઠકની અંદર ખુદ ગૃહ રાજ્યમંત્રીનું ત્યાં ગૃહમંત્રીનું અને ડેપ્યુટી મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવીનું ત્યાં જવું, આ એ સૂચવે છે કે ચૈતર વસાવા માટે કેટલી ગંભીરતા એ ભારતીય જનતા પાર્ટીમાં દેખાઈ રહી છે, કે કયા લેવલ થી કામ આગામી ચૂંટણી માટે થઈ રહ્યું છે. પણ ખેર બસ હવે રાજકારણ છે. તમને પૂછું છે, આપને શું લાગે છે કે આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવાનો વિકલ્પ કોઈ બની શકે કે નહીં? તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો હજુ પણ તમે અમારી ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતી સબસ્ક્રાઇબ કરો. એટલે જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.